ગુજરાતમાં દબાણો પરની કાર્યવાહી પર હવે ભડક્યા છે અસુદ્દીન ઓવૈસી। દ્વારકાના ડિમોલેશન પર અસુદ્દીન ઓવૈસીના સરકાર પર સીધા પ્રહાર। ડિમોલેશનની કાર્યવાહીને અસુદ્દીન ઓવૈસીએ ટોટલી ગેરકાયદેસર પ્રક્રિયા ગણાવી દીધી છે। ડિમોલેશનની કાર્યવાહીને લઈ અસુદ્દીન ઓવૈસી થયા લાલ પીળા। તો લઘુમતીના ધાર્મિક સંસ્થાનોને નિશાન બનાવવાનો આરોપ કરવામાં આવ્યો છે। ડિમોલેશનની સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન ગણાવ્યું છે। તો તેમણે કહ્યું છે કે દ્વારકામાં તોડી પાડવામાં આવેલ દરગાહ અને કબ્રસ્તાનને સરકારી રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી છે। તેમણે ટ્વિટર પર જે વાત એમને જણાવી છે તેમાં તેમણે લખ્યું છે, ગુજરાતમાં થયેલા ધ્વંસને મુસ્લિમો તેમના ધર્મસ્થાનો અને કબ્રસ્તાનોને નિશાન બનાવવામાં આવ્યા છે। તેઓ સુપ્રીમ કોર્ટના આદેશોનું બેશરમ ઉલ્લંઘન કરી રહ્યા હતા। તોડી પાડવામાં આવેલા કબ્રસ્તાન અને દરગાહને સરકારી રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી હતી। તો સરકારે ક્યારેય તેમની સ્થિતિને પડકારી નથી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસર્યા વિના તાજેતરના ધ્વંસ થયા છે। આ અત્યંત દયનીય વસ્તુ છે। તોડી પાડવાથી એ પણ સાબિત થાય છે કે મોદી સરકાર આ શા માટે વકફ બિલમાં સુધારો કરવા માંગે છે અને વકફ સામેના રક્ષણને નબળું પાડવા માંગે છે તેવું તેમને ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે।